સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં સેવામાં એક આગવું સ્થાન ધરાવતું મારા અંગત મિત્ર આદરણીય શ્રી મનોજભાઈ પટેલ અને એની ટીમ દ્વારા રાજકોટમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે। આજરોજ રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે નિઃશુલ્ક તુલસી માતાના રોપાનું વિતરણ તદ્દન ફ્રી કરવામાં આવે છે। આ સમાજે મને કાંઈક આપ્યું છે અને આ સમાજને મારે કાંઈક આપવું છે એવી શુભ ભાવનાથી કુમકુમ ગ્રુપ અનેક પ્રવૃત્તિઓ કરે છે। આજના દિવસે મને પણ અહીં હાજર રહેવાનો અવસર મળ્યો છે, તે બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું। આવા નવા સેવાકીય પ્રકલ્પો આવતા દિવસોમાં મનોજભાઈ અને એની સમગ્ર ટીમ કરતી રહે એવી મારા તરફથી શુભકામના। આજે આપણા આદરણીય પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી રૂપાલા સાહેબનો જન્મદિવસ હોય ત્યારે કોઈ પણ જન્મદિવસ હોય, સારો પ્રસંગ હોય, એને નિમિત્ત બનાવીને એક બહાનું બતાવીને સેવા કરીને લોકો સુધી, જન સુધી કઈ રીતે પહોંચી શકાય, લોકોને ઉપયોગી કેવી રીતે શકાય, લોકોના સુખ દુઃખમાં કેવી રીતે ભાગીદારી આપણે કરી શકીએ એવો હંમેશા કુમકુમ ગ્રુપનો પ્રયાસ રહ્યો છે। ત્યારે આજે નિઃશુલ્ક જે તુલસીના રોપાનું વિતરણ થઈ રહ્યું છે તેને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આભાર। આજરોજ ગુજરાતના પનોતા પુત્ર, સોરઠના સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાજકોટના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો જન્મદિવસ છે। આજરોજ રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા સવારે ખોખરદળ ખાતે સરકારી શાળાના 250 બાળકોને મીઠાઈ સાથેનું ભોજન કરાવવામાં આવ્યું। ત્યારબાદ અત્યારે સાંજે 6 કલાકે આજી ડેમ પોલીસ ચોકીથી આગળ કોઠે રોડ પર આવેલ ઝૂંપડપટ્ટીના 300થી વધુ બાળકોને ચાઇનીઝ ભેળ, કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો કરાવવામાં આવ્યો અને અત્યારે 7 વાગ્યે કુમકુમ ગ્રુપ દ્વારા આયોજિત રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે મહાદેવના મંદિર પાસે તુલસીના રોપાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। રૂપાલા સાહેબનું આયુષ્ય નિરોગી રહે, લાંબુ સાહેબ જીવે એવી અમારી દિલથી ઈશ્વરને લાગણી છે અને માગણી છે। આ પ્રકારના અનેકવિધ અલગ અલગ જુદા જુદા સેવાકીય કાર્યક્રમો આજરોજ રૂપાલા સાહેબના જન્મદિવસ અંતર્ગત કરવામાં આવેલા છે। આપ સૌનો આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। રાજકોટની સર્વ જનતાને કુમકુમ ગ્રુપ તરફથી સ્નેહ। હું હિતેશ ત્રાળા, ઉપપ્રમુખ કુમકુમ ગ્રુપ। આજે આપણા રાજકોટના લોકલાડીલા અને સર્વને સાથે રાખીને ચાલનાર શ્રી આપણા લોકલાડીલા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનો જન્મદિવસ હોય અને એમને જન્મદિવસની શુભકામના આપવાના ભાગરૂપે વર્ષોથી કામ કરી રહેલી કુમકુમ ગ્રુપ અને કુમકુમ ચેરિટેબલ ગ્રુપ જે પર્યાવરણના કામ માટે સતત એક્ટિવ હોય છે અને છેલ્લા 15 વર્ષમાં અમે 2 થી 2.5 લાખ વૃક્ષોનું ઉછેર અને રોપણ કરેલું છે અને સાથે ટ્રી ગાર્ડનું પણ અમે સાથે વિતરણ પણ કરેલું છે। તો આજે આપણા સાંસદ શ્રી રૂપાલા સાહેબનો જન્મદિવસ હોય અને એમના જન્મદિવસના વિશેષ માટે, એની શુભકામનાઓ માટે આજે અમે 500 તુલસીજીનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને તુલસીજીનું વિતરણ એ અમારા ચોમાસાથી અત્યાર સુધી અંદાજિત 4,000નું અમે અલગ અલગ જગ્યાઓ પર, રાજકોટની અલગ અલગ જગ્યાઓ પર જઈ અને તુલસીજીનું વિતરણ કરીએ છીએ। આપણા રૂપાલા સાહેબ શ્રી પ્રકૃતિ પ્રેમી હોય અને રાજકોટની જનતાના લાડીલા હોય, એમને વિઝિસ માટે અમારું કુમકુમ ગ્રુપનું અમારું ટીમ એમને બેસ્ટ વિઝિસ અને બેસ્ટ શુભકામના આપે છે। હું કિરણબેન માકડિયા। આજે અહીં અમે કુમકુમ ગ્રુપ અને મહિલા મોરચા દ્વારા આજે રાજકોટના સાંસદ અને પૂર્વ ગુજરાતના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી એવા આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એક અહીંયા તુલસીના 501 તુલસીના રોપાનો વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને સાથે મહિલા મોરચા એ રૂપાલા સાહેબની દીર્ઘાયુષ અને તંદુરસ્તી માટે મહાદેવને પ્રાર્થના કરવા અને આરતી કરવા માટે અહીં મહિલા મોરચાની રાજકોટની સમગ્ર ટીમ સાથે ભેગા થયા છીએ અને રૂપાલા સાહેબના દીર્ઘાયુષ માટે અમે સૌ મહાઆરતી પણ કરવાના છીએ અને
તો ખાસ મારી મહિલા મોરચાની ટીમ વતી અમે મહાદેવને પ્રાર્થના કરવા માગીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાનમાં રાજકોટના સાંસદ આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના આજના જન્મદિવસને અનુલક્ષીને કુમકુમ ગ્રુપ દ્વારા તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ રૈયા રોડ ઉપર રાખવામાં આવેલો છે. તો આ માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીને ખૂબ ખૂબ અભિનંદન જન્મદિવસના, અને કુમકુમ ગ્રુપનો પણ ખૂબ ખૂબ આભાર કે આવો સરસ કાર્યક્રમ રાખી પ્રકૃતિ બચાવવાનું કામ આગળ વધારી રહ્યા છે. કુમકુમ ગ્રુપના સર્વે સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. Viष्णु